ડુંગરી પોલીસની મોટી કાર્યવાહી। ખોટી નંબર પ્લેટ લગાવેલી વેન્યુ કારમાંથી ₹3.47 લાખનો દારૂ ઝડપાયો। વલસાડ જિલ્લામાં પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે ડુંગરી પોલીસે બાતમીના આધારે મોટી કાર્યવાહી કરી છે। ડુંગરી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર યુ.એચ. પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી। આ દરમિયાન પોલીસ કર્મચારીને મળેલી બાતમીના આધારે રોલા ગામ તરફથી એક હ્યુન્ડાઈ વેન્યુ કાર શંકાસ્પદ હાલતમાં જોવા મળી હતી। પોલીસે કારનો પીછો કરી એક ઇસમને ઝડપી પાડ્યો હતો અને કારમાં તપાસ કરતા તેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ, વિસ્કી, વોડકા અને બિયરની કુલ 1152 બોટલ, જેની કિંમત ₹3,47,952 માલુમ પડ્યું હતું। પોલીસની વધુ તપાસમાં ચોંકાવનારી હકીકત સામે આવી હતી, જેમાં કાર પર GJ21CF7812 નંબરની પ્લેટ લગાવવામાં આવી હતી, જ્યારે કારનો સાચો રજિસ્ટ્રેશન નંબર GJ15CQ0385 હોવાનું તપાસમાં સામે આવ્યું હતું। પોલીસે કાર સહિત દારૂનો જથ્થો, 2 મોબાઈલ ફોન, 6 નંબર પ્લેટ, આરસી બુક અને ડ્રાઇવિંગ લાયસન્સ સહિતનો કુલ ₹8,72,952નો મુદ્દામાલ કબજે કર્યો હતો।